નો અનાદર કરે. પહેલા ગણેશની વાત કરી, પછી મૂક હોય બાચાલ પંગુ ચડે ગિરિબર ગહન. પાંગળો માણસ જે અપંગ છે એ શિખર ઉપર ચડી જાય. સૂર્યનો સારથી અરુણ અપંગ છે, એનો પગ પહેલો છે. એમ કહીને સૂર્ય તરફ સંકેત કર્યો કે સૂર્યની પૂજા થવી જોઈએ. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારી જય નયન કરહુ સુમમ ઉરધામ સદા છીર સાગર. ભગવાન વિષ્ણુની વાત કરી. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન શિવ અને પાર્વતી, આ પાંચ દેવની વાત આપણા સનાતન ધર્મમાં છે. આ પાંચ દેવોનો અનાદર કરે અથવા તો એનું ખંડન કરે અથવા તો જે કંઈ કોઈ કરે તો સમાજનો એ સનાતન ધર્મનો અપરાધ છે. તમારા ગામડાના ભાઈ બહેનો, આપણા ગામમાં જગદંબા, શિવ, ગણેશ અને સૂર્યની સાથે તો આપણો ગામડાનો નાતો હોય જ થાય, કારણ કે આપણે સૂર્ય સાથે તો જોડાયેલા. પણ આ પંચ દેવોની વાત કરી. યુવાન ભાઈ બહેનોને એટલું જ કહેવાનું કે તમે સૂર્ય નમસ્કાર ન કરો, ચાલો કરો તો બહુ સારું. સૂર્યને જળ ન ચડાવો, ચડાવો તો બહુ સારું. પરંતુ સૂર્યની વંદનાનો વિશાળ અર્થ વ્યાસપીઠ હંમેશા કરતી રહી કે સૂર્ય વંદના એ પણ છે કે હું અજવાળામાં જીવવાનો સંકલ્પ કરું છું. અંધારામાં આ સૂર્ય વંદના છે. તમસો માં જ્યોતિર્ગમય, મને પ્રકાશના અમે પૂજક છીએ. આવું રહેવાનું, અમારે અજવાળું ખપે. પ્રકાશના આપણે પૂજક છીએ એ સૂર્યની. બાકી સૂર્યને નમસ્કાર કરવાના, જળ ચડાવવાનું આ તો કરવું જ રહ્યું. પણ ન થાય કદાચ તો ખાલી આ ભાવ સૂર્ય વંદના છે. બીજું ગણેશ. ગણેશ વિવેકના દેવતા છે. આપણે વિવેક ન ચૂકીએ. વિવેકશીલ બનીએ એ ગણેશ પૂજા છે. વિઘ્નો હટી જશે. વિવેકી માણસને વિઘ્નો બહુ સતાવશે નહીં. એ માણસ પોતાના વિવેકથી ક્ષીર નીર કરી અને બહાર નીકળી જશે. વિવેકને વિઘ્ન નહીં નડે, કારણ કે વિવેકનો દેવતા ગણેશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુ, પરમાત્મા નારાયણ, શ્રીમન નારાયણ, લક્ષ્મી નારાયણ, આદિ નારાયણ, જે આપણે બદ્રીનાથમાં બિરાજે છે, નર નારાયણ, એ નારાયણની વાત કરું છું. એ પરમાત્મા વિષ્ણુ જે ક્ષીરસાગરમાં, એનો અર્થ એમ છે કે વિષ્ણુ એટલે વ્યાપક. આપણો દ્રષ્ટિકોણ વ્યાપક હોવો જોઈએ, કૂપમંડુકતા ન હોવી જોઈએ, વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ આપણે. એ વિષ્ણુની પૂજા છે. વેદમાં પુરુષ સૂક્તના 1-2 મંત્ર આવી ગયા. ભગવાન બ્રહ્મદેવતાઓ બોલતા હતા ત્યારે તો પુરુષ સૂક્તમમાં જ્યારે વિષ્ણુ ભગવાનની કેટલા વિસ્તારપૂર્વક એનું વર્ણન છે સાહેબ. સંકીર્ણ નથી, વ્યાપક. જેના વિચારો વ્યાપક હશે એને વિષ્ણુની પૂજા કરી છે, એને વિષ્ણુની વંદના કરી છે. બાકી તો વિષ્ણુની પૂજા કરવી જોઈએ, પણ કદાચ આપણે ન કરી શકીએ તો દ્રષ્ટિકોણ, બહુ નાની નાની દ્રષ્ટિ લઈને આપણે જીવીએ છીએ. વિશાળ દ્રષ્ટિકોણ એ વિષ્ણુ વંદના છે. અને શિવની વંદના એટલે બીજાનું શુભ થાય. મારા લાભમાં ગમે તેટલી હાનિ થાય, પણ બીજાનું શુભ થાય, બીજાનું કલ્યાણ થાય એવો ભાવ રાખીને જીવવું એ શિવ વંદના છે. અને દુર્ગા શ્રદ્ધાનું પ્રતીક છે. કોઈ પણ ઘાત મારા ઉપર આવે તો ચાલશે, મારી શ્રદ્ધાને ઘાત ન થવી જોઈએ. મારી શ્રદ્ધા જીવંત રહેવી જોઈએ. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. યોગેશ્વર કૃષ્ણ કહે, અર્જુન 3 પ્રકારની શ્રદ્ધા છે: સાત્વિકી, રાજસી, તામ આદિ આદિ. શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. કવિતાનો દિવસ છે, જલન માત્રી સાહેબને યાદ કરો. મને ફૂલ સાહેબે પૂછ્યું
કે તમે તમારી પ્રિય કવિતાની એક પંક્તિ લખો, બધાની કવિતાઓની આપની પંક્તિ પણ બધાની પંક્તિઓ લખી જાય. મને જ્વલંતભાઈનો ફોન આવ્યો કે બાપુ તો પણ મેં કીધું હું કવિ નહીં, મને શું તો કે નહીં કોઈ પણ કવિતા તમને ગમે. મેં કીધું મને તો કેટલી કવિતાઓ ગમે, કેટલું ગમે, બધું ગમે આપણને. હા, પણ મને કે તમને અતિ ગમતી હોય એવી પંક્તિ તમે લખાવો. તો મેં લખાયું, જડ પેલું અમી અમર કરશે, અભય નહીં આપી શકશે કવિ કાગ. એ અત્યંત ગમતી. બાકી તો બધા કવિઓની પંક્તિઓ કેટલી કેટલી સુંદર છે. આજે હમણાં આપણે મરીઝની વાત કરી, મરીઝ સાહેબની વાત કરી. આપણને તો બધું ગમે, આપણને બધું ગમે ને એ ઘણા નથી ગમતું, તકલીફ આવે. હવે આનું કરવું શું સાહેબ? આપણને બધું ખરેખર મને બધું જ ગમે. કેવું કેવું સુંદર લખે છે લોકો. એ બધું આમ કરવા જઈએ તો એક કરતાં એક ચડિયાતું આપણે મારે તરત જવાબ આપવાનો હતો અને મારા હૃદયમાં બેઠેલી આ પંક્તિ. બહુ સાહસ કરીને મેં નિવેદન કરેલું કે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ આપવામાં જો હું હોઉં અને મારું કોઈ માને તો હું આ પંક્તિને સાહિત્યનું નોબેલ આપું. મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે, અને કાં જગ સળગીને ભસ્મ થશે, અને કાં કોઈ જટાધર જાગી દેશે. આંચકેલું અમૃત અમર કરી દેશે, કોઈ દિવસ અભય નહીં કરી શકે. કેટલો વૈશ્વિક સંત! એટલે મેં મારા અક્ષરમાં એણે મારા અક્ષરમાં છાપી નાખ્યું. પછી મને ચિંતા એ થઈ કે આ જડપેલામાં જબલાનો જો હોય કે જમરૂખનો જો હોય, એ આ સાહિત્યકારોની તકલીફ આ એ ભૂલ કાઢે યાર, કે આમાં જબલાનો જો હોવો જોઈએ કે જમરૂખનો જો હોવો જોઈએ. આપણને કાંઈ એની ખબર ન પડે. આપણને તો એવું છે. પણ જલન માતૃ સાહેબને યાદ કરું, શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. કેટલી મોટી વાત આ માણસે કરી. એમ તો કેટલી નાઝીરની પંક્તિઓ કવિતામાં આપી શકું, નીતિનભાઈ નહીં આપી શકું. સોને મઢેલું નામ છે સાધુ. હા, કેવી કવિતા લખી છે. સોને મઢેલું નામ છે. ખુશ રહો. રામચરિત માનસમાં સબવિધિ સાધુ એક જ વાર શબ્દ આવ્યો. સબવિધિ ચારે બાજુથી હર એંગલથી સાધુ હોય એવો એક વાર શબ્દ, અને તે ભરત. સબવિધિ સાધુ કેવલ એક માત્ર. બીજું પરમ સાધુ શબ્દ કેવલ એક વાર. અને મને કહેવા દો, સાધુતા શબ્દ કેવલ એક વાર. આનો કોઈ જોતો નથી. આની આરે કોઈ ઊભું ન રહી શકે. બેજોડ છે આ શબ્દ છે. સકલ અસ્તિત્વનું સોને મઢેલું નામ છે સાધુ. પરમનું પ્રેમથી ભીનું પુનિત પૈગામ છે સાધુ. ઘડી ભરમાં જ ઓગળશે બધી એ થાક અંદરનો. ઘડી ભરમાં જ ઓગળશે બધો એ થાક અંદરનો. ભટકતા જીવનો એ ભીતરી વિશ્રામ છે સાધુ. આખી આખી ગઝલ આમ આમ મુકુટ છે.
કોક શેર મુકુટ મણી છે, પણ મુખડો તો છત્ર છે. આખા અસ્તિત્વનું હોને મઢેલું નામ, એનું નામ ઈ સાધુ. આ તો છત્ર છે, એક છત્ર એક મુકુટ મણી. તુલસીદાસજી જેને આવી રીતે પ્રસ્તુત કરે છે. આ બધી કવિતાઓનો એક મહિમા છે. કવિતા દિવસ છે આજે, એટલે યાદ કરવું. શતાયુ હોય એને પૂછો કે ક્યારે કેટલું ને કેવું જીવાયું છે. એ શતાયુ થઈ ગયા હોય. શું ગઝલ છે. હમણાં જો આપણે સ્વામી, શું નામ બે ભાઈ છે, શ્યામ, એમને મારી પાસે આ ભૈરવીમાં ગઝલ રજૂ કરી. આટલી સુંદર ગાય ભૈરવ. અને આજે ઓલા ચોખા નાખ્યા ને એ એનું જ છે, એને એમ નથી વાત એની એને બહુ બહુ પેલું કરે, બહુ મજા ને બે. મને યાદ નથી, પણ જે શતાયુ એને પૂછો કે ક્યારે કેટલું અને કેવું જીવાયું. અને છેલ્લી પંક્તિ તો કહે કે તમારે મન ગઝલ મનોરંજન, મારે મન તો પ્રાણવાયુ છે સાહેબ. તમારે મન કદાચ ચોપાય મનોરંજન, મારા માટે તો પ્રાણવાયુ છે સાહેબ. અમારું તો આ જીવન છે, આને લીધે જીવાય છે. કેવી કવિતાઓ લખે. આપણે દશાનંદના દેશમાં રહીએ છીએ, પણ એમાં માયલો જટાયું છે. આવા શેરો મનોજ ખંડેરી, અનિલ જોશીને, રમેશને તો શું કહેવું, રમેશ પારેખને તો ક્યાં આપણે આ બધા આપણા. હવે આમાં બધા આમાં શું છે કે અમુક આપણને યાદ આવે ને પછી ન આવે તો ઘણાને એમ થાય કે અમારું કેમ ન આવ્યું, પણ હવે તમારું કાલે આવશે, યાદ આવશે તમારું કાલે કહીશ. કાંઈ બધું કાંઈ થોડો કાપો વાળવાનું આપણને એટલું બધું આપણને યાદે હોય એટલે બધું યાદ રખાય નહીં સાહેબ. બહુ જેટલી સ્મૃતિ જરૂરી એટલી જ વિસ્મૃતિ પણ જરૂરી છે અધ્યાત્મ જગત માટે. ભૂલવું બહુ જરૂરી છે. પણ મને તો આ બધાને સાંભળવું એટલે આપણે તો કેવું કેવું લખે છે બધા સાહેબ, શું આનંદ. એક દોહો છે મને બહુ ગમતો હોય, સંત સમરવા જોગ દીવ ગ્યામાં દાદવા, ઈર્ષ્યાને પણ કળા જેના અંતરમાં કોઈ બહુ સરસ છે. ખેર છોડો. તો વિશાળ દ્રષ્ટિ, બધાનું શુભતા એ શિવ અભિષેક. અને આપણી શ્રદ્ધા, એટલે મને નાઝીર યાદ આવ્યા. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. બધા કવિઓ સુરેશભાઈને યાદ કરીએ તો એનું કેટલું કેટલું. હરીન્દ્રભાઈ તો કચ્છના છે, એનો માણસ છે સાહેબ, કચ્છનો જણ છે. કેવું કેવું લખ્યું છે. ખેર, બધા કવિઓને વંદન, એની કવિતાઓને નમન કરું છું, બધાની રચનાઓને પ્રણામ કરું છું. તો શ્રદ્ધા બહુ જ મોટી વસ્તુ છે. તો પંચદેવની વાતો કરી અને પછી બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. ગુરુના ચરણ કમલની વંદના કરું છું. એ મનુષ્યના રૂપમાં છે, પણ મારા માટે હરી છે. એનો આકાર મનુષ્યનો છે, એના વિચારો વિષ્ણુના છે, બ્રહ્મના છે. એનું સ્થૂળ રૂપ મનુષ્ય છે, નર છે, પણ એનું ભીતરી હરિરૂપ છે. એવા ગુરુની વંદના કરી, જેના વચન સૂર્યની કિરણ સમાન છે, મોહનો નાશ કરે એવા ગુરુની વંદના કરી છે. અને ગુરુમાં 5 દીવો આવી જાય જો આપણી શ્રદ્ધા હોય તો. ગુરુ ગૌરી છે, ગુરુ ગણેશ છે, ગુરુ મહાદેવ છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ સૂર્ય છે. અને એના વચનો કિરણ જેવા સૂર્યના કિરણ. તો ગુરુમાં બધું જ આવી જાય. ગુરુ વંદના કરી અને પછી રામચરિતમાનસનું પહેલું પ્રકરણ ચોપાઈઓમાં ગુરુ વંદના અથવા તો ગુરુ મહિમા, એની 2-3 ચોપાઈઓ. બંદવ
સુરુચિ અમીય મુરીમય સન સકલ ભવ સુકૃત સંભો મંજુલ મંગલ ભૂત પ્રસૂતિ જનમન મંજુ કિયે તિલક ગુણ શ્રી ગુરુપદ રજ મૃદુ મંજુલય નયનયમી દૃગ તે કરી બીમાર એક જ વાક્યમાં ગુરુની વ્યાખ્યા કરવી હોય તો આટલી કરી શકાય વ્યાસપીઠ દ્વારા કે ભટકાવે એ ગુરુ નહીં, અટકાવે એનું નામ ગુરુ. તમને ભ્રમિત કરી દે. ભટકાવે, ભટકવાથી પ્રતિષ્ઠા મળે, અટકી જવાથી નિષ્ઠા ઉત્પન્ન થાય. ભટક્યા કરી આજે અહીંયા, કાલે અહીંયા, ફલાણો પહેલાં અહીંયા, અહીંયા, આજે અહીંયા દેખાય, કાલે વિડીયોમાં ક્યાંક બીજે દેખાય, આમ જે બધી જગ્યાએ રખડીએ પ્રતિષ્ઠા મળે, પણ એક જગ્યાએ અટકી જઈએ, ભરોસો દૃઢ એને ચરણની કેરો, એ નિષ્ઠા પેદા. તમે ખૂબ ઝૂમો ને તો તમને પ્રતિષ્ઠા મળે. મંચ ઉપર ઝૂમો, ડાન્સ કરો, નાચ કરો, કલાકૃતિ કલા છે તો પ્રતિષ્ઠા બહુ મળે છે. ઝૂમને से મેં ક્યારેક કહ્યું, ઝૂમને से प्रतिष्ठा मिलती है. कोई साधुना चरणों में झुकने से निष्ठा पैदा हो जाती. एक जगह अटकावे, बस रोकाई जा, થોભી જા, થોભી જા, થોભી જા. એ ગુરુ સ્થિર કરી દે. તો બાપ એવી ગુરુ વંદના કરી છે. આપણા જેવા માટે ખાસ કરીને હું મારી જાતને હંમેશા મૂકું, ગુરુની જરૂર પડે છે. કેટલાય મહાપુરુષો એવા હોય કે જેને ગુરુની જરૂર ન પણ હોય તો એનો વિરોધ ન કરી શકાય, એની આલોચના નહીં કરવી, એ એની મસ્તી છે. પણ જ્યાં સુધી હું મને જોઉં છું ત્યાં સુધી કોઈ બુદ્ધ પુરુષનો આશ્રય જરૂરી છે. તે કરી બીમલ બીબે બરનાઉં અમુક અંજન એવા આવે, તમે વૈદોને પૂછો તો કે અમુક અંજન એવા હોય કે તમારી આંખમાં એ આંજી દે તો તમને બીજું કંઈ દેખાય જ નહીં. મેજિક પણ છે. તમારી આંખમાં કંઈક એટલું લગાવી દે કે તમને પછી બીજું કાંઈ દેખાય. અને અમુક અંજન એવા છે કે જે તમારી આંખમાં લગાડો તો લગભગ આંખમાં આંસુ આવી જાય, પછી હરકું થઈ જાય, પણ આમ કરકરું કંઈક હોય તો આંખમાં. ગુરુના ચરણની રજ એવું અંજન છે કે આંજા પછી બીજું કંઈ દેખાતું જ નથી. તું ही तू, जिधर देखता हूँ उधर तू ही तू है. पिला दे वो साकी मई अर्क मानी कि બે હોશ હો કઈ બકુ. જેમ સ્વામી રામતીર્થ કહે છે, સર્વમ ખલું ઇદમ બ્રહ્મ. કાંઈ દેખાય નહીં. અને ગુરુની ચરણ રજનું અંજન એવું છે કે આપણામાં અશ્રુનો જન્મ કરી દે, ભાવનો જન્મ કરે. પ્રેમાંબુ પૂરમ શુભમ. પ્રેમનું પૂર આપણે નેત્રની ગંગોત્રીમાં આવી જાય. એવા ગુરુની વંદના તુલસીદાસજીએ કરી છે.
ત્યાર પછી જેની આંખ પવિત્ર થઈ જાય, નરસિંહ મહેતાએ કહ્યું, સકલ લોકમાં સૌને વંદે. આજના પરિપ્રેક્ષ્યમાં જે પેલી કવિતા લખે એમાં સકલ લોકમાં સૌને નિંદે, બહુ સરસ કવિતા. એમાં નામ લઈને કર્યું, પણ આપણે નામ સાથે શું લેવા દેવા? નામમાં શું બળ્યું છે એવું એક વિદેશી માણસ કહી ગયો છે. નામમાં શું બળ્યું? અને આપણે કોઈનું નામ લઈને વાત ન કરીએ. એમાં તો આજની પરિસ્થિતિમાં નામ લઈને જે વાત કરવામાં આવી કે બધા મુદ્દા એવા લખ્યા છે, બહુ સરસ. ખેર, જેની દ્રષ્ટિ બધાને વંદન કરે છે, ગુરુની ચરણ રજથી જેની આંખ પવિત્ર થઈ, એ કોની નિંદા કરશે? નરસિંહ મહેતા કહે, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં રે. આ કચ્છ છે ને, હું સવારે કહેતો હતો, વાચ અને કાચનો દેશ છે. નરસિંહ મહેતાની જે પંક્તિ છે, વાચ કાચ મન, એ આના પોપડા ઉખેડો તમે કચ્છના, આના પડવું છે, એના ઇતિહાસોને ખોલો. અહીંના ઇતિહાસવિદોએ, કવિઓએ, સંશોધકોએ એ બધું ખોદ્યું છે ને એમાંથી મને જે મળ્યું તે એ છે કે આ આ વાણીનો દેશ છે. એની વાણી ફગે નહીં, વાણીના મજબૂત માળવું થયા છે આ કચ્છમાં. બોલેલું બદલે નહીં સાહેબ. અને કાચ સંયમી પ્રદેશ છે, સમદમનો તારક. તો નરસિંહે પંક્તિ તો જેને લક્ષ્યમાં રાખીને, આખા વિશ્વને લક્ષ્યમાં રાખીને લખી. ગાંધી બાપુને લીધે આ પદ વૈશ્વિક બની ગયું. પણ આ કચ્છડો વાચ કાચ મને નિશ્ચલ રાખે, ધન ધન. એટલા માટે કચ્છડો બારે માસ, શિયાળે તો સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરખામાં વાગડ ભલો, વાગડ પ્રદેશ. પણ કચ્છડો, હું આમાં સંમત થાવ, કચ્છડો બારે માસ. આવી 26મી જાન્યુઆરીની આટલી મોટી હોનારત, આટલો વર્ષો, અને સાહેબ અહીંનું શૌર્ય, અહીંનું ધૈર્ય પાછું કચ્છ એવું બેઠું થયું સાહેબ, એવું બેઠું. એટલે મારે કલ્પતરુ ઉપર કથા કરવી હતી, પણ હવે એ વિચાર નીકળી ગયો. માણસ કલ્પતરુ ઉપર કથા કરે, પણ હવે એ ક્યાંક બીજે કરશે. તો બાપ, જેની આંખ પવિત્ર થઈ બધાને વંદન જ કરશે. અને સૌથી પહેલા જે સંસ્થાએ, જે બ્રાહ્મણ સંસ્થાએ, જે પૃથ્વીના દેવતાઓએ ખોટી માન્યતાઓ, પરચાઓ, ચમત્કારો, અંધશ્રદ્ધાનું નિર્મૂલન કરવાનું વૈશ્વિક કાર્ય કર્યું છે, એવા પૃથ્વીના દેવતાઓ બ્રાહ્મણોની વંદના તુલસીદાસજીએ કરી. પણ એનું કર્મ બતાવ્યું, મોહ જનિત સંશય સબ હરના. ભ્રાંતિ આ સમાજમાં હોય એને મિટાવવાનું કામ બ્રાહ્મણ સંસ્થાએ. અહીંયા વર્ણ વિશેષની વાત નથી, પણ જે સંસ્થાએ આ કામ કર્યું છે યુગો સુધી, એ ખોટી માન્યતાઓને ઉડાડી મૂકી. એવા ધરાસુર, ભૂમિસુર બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી. પછી સજ્જનોની વંદના કરી. ગામમાં સજ્જનો હોય એની વંદના કરી. ઘણા સજ્જનોમાં એનું ચરિત્ર સાધુ જેવું હોય ભલે ગમે તે, પાયજામો પહેરતો હોય, શર્ટ પહેરતો હોય, ધોતી ગમે તે હોય, પણ એનું ચરિત્ર સાધુ જેવું હોય, એની વંદના કરી. એટલું જ નહીં, કપાસના ફૂલ જેવું જેનું ઉજ્જવળ ચરિત્ર છે એવા સાધુઓની વંદના કરી. વરખડીની વંદના કાગબાપુએ કરી. વરખડી એમાં તુલસીની આ ચોપાઈ ઉપર લખી કે આ વિચાર મને અહીંથી આવ્યો છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસ. વરખડીની જે આખી કવિતા કાગબાપુએ લખી છે. અને એ તો ક્યારેક કવિ છે ને સાહેબ, એ તો મૂળ જેનો વિચાર હોય એના કરતા આગળ નીકળી જાય. એમાં મૂળ માણસને ખોટું ન લાગે, રાજી થાય. હા, કે આ શાખામાં એક નવું ફૂલ ખીલ્યું, એને સ્વીકાર. કાગબાપુએ, તુલસીદાસજીએ તો શું કહ્યું કે કપાસનું ફૂલ હોય એ મુશ્કેલીઓમાંથી પસાર થાય, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, એ છિદ્રોને ઢાંકી દે, લોક લજ્જા નિવારણ કરે, આદિ આદિ. પણ કાગબાપુએ કહ્યું કે જે કપાસની હાંઠીઓ જે હોય
એ મકાન ઉપર નાખીને ગરીબ માણસો છાંયો કરે છે. ત્યાં સુધી એનો વિસ્તાર કવિ ગમે ત્યાં લઈ જાય. આપણે ત્યાં કહેવાય ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આ આપણે ત્યાં ઉગતી છે. અને પછી પાછું કોકે એડ પણ કર્યું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પણ અમારે એક હસી ખુશી, એ ભાઈનું નામ જ હસી ખુશી હતું. અમારે ગુજરાતમાં કથા હતી અને એ નાનું એવું શરીર અને વિનોદી બહુ. એ મને કે બાપુ મારે આમાં કંઈક સુધારો કરવો. શું કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કીધું એ તો છે બરાબર. અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. કીધું એવું આપણે સાંભળ્યું. પણ બાપુ એક વસ્તુ કહીશું કે જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. એણે બીજું લગ્ન કરેલું સાહેબ, અને એણે એને એટલો દુઃખી કરેલો એટલે કે ત્યાં પહોંચે નવી. જે નવી લગ્ન કર્યું એ એના કવિતામાં તો આવો વિસ્તાર બધા કરતા જ હોય. તો સાહેબ, કપાસના ફૂલ જેવું જેનું ધવલ શ્વેત ચરિત્ર, જે બીજાને ઢાંકે કોઈને ઉઘાડા ન કરે, જે જગત વંદનીય બનાય છે, એવા સાધુઓની વંદના કરી અને પછી સાધુ સમાજને પ્રયાગની સાથે એની તુલના કરીને, એ સાધુ સમાજ એ તો જંગમ તીર્થરાજ છે, જ્યાં ભક્તિની ગંગા, બ્રહ્મ વિદ્યાની સરસ્વતી, કર્મની યમુના, વિશ્વાસનો અક્ષય વટ, આ બધું રૂપક બનાવી અને સાધુ સમાજ પ્રયાગની વંદના કરી છે. ત્યાર પછી બધાની વંદના કરતા આંખ પવિત્ર થઈ પછી નિંદા આવે જ નહીં. દુર્જનોની પણ વંદના કરી, શઠોની, ખલોની, રાક્ષસોની, બધાની વંદના. કારણ કે પછી દેખાતું જ નથી બીજું કઈ. અને પેલી મહત્વની ચોપાઈ તુલસીદાસજી લખી નાખી, સિય રામમય સબ જગ કરઉં પ્રણામ. આખું જગત સીતારામમય સમજીને હું હાથ જોડીને બધાને તુલસી કહે પ્રણામ કરું છું. અને પછી રામચરિત માનસના પાત્રોની વંદના, એટલે કે પાત્ર પરિચય આપ્યો. સૌ પહેલામાં કૌશલ્યા આદિ અન્ય રાણીઓ એ માતૃ વંદના કરી. પછી મહારાજ દશરથજીની વંદના કરી, જનકરાજનો પરિચય અને એની વંદના કરી, પરિજન પુરજન સાથે. ચાર ભાઈઓમાં સૌથી પહેલા ભરતજીની વંદના કરી, પછી લક્ષ્મણજીની વંદના કરી, પરિચય આપ્યો અને વંદના કરી. શત્રુઘ્ન મહારાજની વંદના અને પરિચય આપ્યો. આમ બધા પાત્રોનો પરિચય આપતા આપતા વચ્ચે શ્રી હનુમાનજી મહારાજની વંદના અને પરિચય આવ્યો. મહાબીર બિનવ પ્रणव पवन कुमार खलवन बस राम.